મારું થઈ ગયું ના હોય તો અમે ખેતરમાં જીયા દે ખેતરમાં જઈને જલ્દી પાછો આવું કોમમાં આજે મારે મારું થઈ ગયું આ બેસવાની પછી ચાલે સાર નાખવાની થોડા ના હોય તો ધારો કાઢતો આવું ખેતરમાંથી અને ખેતરમાં ફરતો આવું કોણ છે સાહેબ? શંકર ડાયા નામ તારું? મારું નામ સાહેબ શંકર ડાયા. શાનનું ખોરું છું આ ગામમાં પૂછીને આટલા આવ્યો. તે મારી શું જરૂર પડી સાહેબ? જરૂર તારી કોઈ પડી નહીં, પણ હમણાં કોક 1.5 લાખનો દોરો લાયા હતા બજારમાં વેચાતો લાયા હતા. દોરો? હા, દોરો તો સાહેબ આ મજૂરી કરી હતી, પૈસા પડ્યા હતા તે લાવ્યો. એટલે મજૂરી કરીને 1.5 લાખનો દોરો લાય એમ? દોરો તો લાવવો જ પડે કે સાહેબ આમ. એટલે દોરા પહેરવાનો બહુ શોખ છે એમ? શોખ મારા નહીં સાહેબ, તો પણ આ કીધું કરાવીને મેલ્યો હોય ને તો કોમમાં આવે. હા, એટલે આવો બનાવીને મેલ્યો હોય તો પછી મજરા આવે. સાહેબ મજરા તો આવે જ કા. મજરા આવે એટલે સાહેબ ઓ સાહેબ સાહેબ મજરા આવે. સાહેબ 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 આ બાજાય પણ થયું હું સાહેબ? દોરો મી કરાય એમાં તમે એવું કા મારો? એટલે દોરો કરાયો તો કે નતો કરાયો? સાહેબ દોરો તો કરાવો તો પર જ કા. સાહેબ સાહેબ મરી ગયો ચોરીઓ સાહેબ. કરવાની ચોરીઓ આખું એટીએમ તોડ્યું છે ને ત્યાં થોડા પૈસા ચોર્યા છે. સાહેબ એટીએમ બી નહીં તોડ્યું સાહેબ, નહીં તોડ્યું. ATM નહીં તોડ્યું, ATM સાચું નહીં તોડ્યું. કહું, એટીએમ બી નહીં તોડ્યું. અમારા ગામમાં એક જણાનું ઘર તોડીને પછી લાયા તો પૈસા. હજી સાચું સાહેબ સાચું બોલું બોલતો નહીં. સાહેબ, ખરેખર સાચું ATM બોલું. તોડ્યું છે કે નહીં તોડ્યું? એટીએમ સાહેબ મી નહીં તોડ્યું, તો ખરેખર મી નહીં તોડ્યું. આ તમારે ભૂલ થાય, એમી ચોરી કરી છે. એ દાડાનો ફરું છું, ખાતર કાઢવું છે, કહું જલ્દી કાઢી નાખે ને તો એતર કોમ હજી ચાલુ કરવું. પણ હું કરું, આ ખાતર વાળા ગોઠતા નહીં. કેટલી જગ્યાએ ફર્યો પણ કોઈ વાર આવતો નહીં. ના હોય તો પેલા ટીભલા નહીં જવું પડશે. એ નરવો છે એ હોય ને તો બોલાવતા આવું. શંકરિયા નહીં, પોલીસ ને શંકરિયા ને પૂટો છે. મોનો ના મોનો શંકરે કોઈક દખલા કરેલા લાગે છે, અને ઓનો કોમ બહુ કારો છે. એટલે ગમે તે કર્યો છે એમાં પોલીસ આવી છે. આપણે આમાં પડવું નહીં, આપણું મોત આવી જાય, લેવાના દેવા પડી જાય. મને ને કરવા દેવાથી તી નહીં તોડી ને ATM? સાહેબ મી નહીં તોડ્યું, કહું તો ખરો. એટલે ગોમમાં સાહેબ. આવી ચોરીઓ કરે. સાહેબ હવે નહીં કરું ચોરી, નહીં કરું. કઈ જગ્યાએ ચોરી કરી હતી? હા અમારા ગામમાં પેલા વરવાજીનું ઘર રહ્યું ને એરે તોડ્યું તું મી. એટલે તારા ગામમાં જ ચોરી કરી હતી? મારા ગામમાં જ, બીજા શોય નહીં હાર ગયો. બેજા, બાઈક પાછળ બેસ. સાહેબ ચોરી મેલ્યો હોત તો ચોરી મેલી છે. શાંતિથી મજૂરી કરીને જીવતા નહીં, અને આ ના હોય નાટક કરે છે. આ ફુવો તો જબરાય અક્કી છે હો, લેબડાના સોયલ. ના તો ફુવા પાન જતા વાગે. એ ફુવા, તમાર તો જબરા જલસા છો. અરે જો કે મોણકાજીને બધો છે મોચવો તે આખું શું બે આબાદ આવો. તમે ખાધું? હજી ખાવાની તૈયારીઓ છે પણ ખાવાનો વિચાર ઓછો છે. સો જો પેલો રાતે મારા વર્ષા મોણકો કે શાક મળતું નહીં, લીલવણ તે બટાકો બનાવ્યો ને હા આશી રાતનો ગેસ થઈ ગયો તો ને. હા. હા નીકળી જો ખાવાનું મન નહીં થતું. બોલો અરે ફુવા મારા અહીંયા આયા હોય તો ચોખ્ખાજીનો શીરો ના બનાવે. રાતે તો કીધું તું. એટલે ચોપડ વાળું હોય તો સારું, હફ લઈને ખાઈએ ને ડફ લઈને નીકળી જાય, પણ આ લોચા પડે છે બટાકોમાં. કશો વાંધો નહીં, શું જોઈ રહ્યો? એ શીખર છો જો હાલ હેતર મૂકે જઈને આવું. હા દેહ ફુવા તમે. યાર તો ભોજ નહીં રહેતો. વાહ, હા હમણાં કોમમાં જબર થયો પાછું. હે? અત્યારે મારી નજરમાં શું થયું ગામમાં? લાઈવ જોઈને આવ્યો. હે? આ શંકરીઓ નહીં, હા તમને ખબર તો એનો કોમ છે હો. ખરાબ મોન જ છે આ તો. ભુવા ડકલા વાળો મોન જ છે. ચોરી કરે ને તો હા. દારે તો ખબર ના પડે. એટીએમ તોરવો હોય પછી પેલો વગણ્યો બગણ્યો ને આ તો ભુવા ઓવા. આવો આ બધો કોમ આવો જ છે. અત્યારે પોલીસ આવી હતી ને ભુવા, તમે પોલીસ જોયો? આવી? એના ઘેર પોલીસ ને ભુવા કોઈ દંડા મેલે તમે જોવો તો. વર્ષો જતો ચોરીઓ કરો છે ને, અરે જાણે જાણે પોલીસ ના માર ખાઈને મરી જશે. પણ ભુવા હા. હું તો ના જો, હું કહું હો મારતા ગફૂર કરું છું એવું. મારે હેડવું છે ઘેર આજે. કેમ? અરે અમારે મેલામ ડોશી મરી ગયો. અરે ભુવા જવાતું હોય છે. અરે પેલા પુંજાની ડોશી બીમાર હતી, આપણા ઘરના કરા ઘર નહીં અડીન. ઓવા એ ડોશી ટપચી પડી. હા. અત્યારે વેલા રહું હતું અઠવાડિયું 10 દાડા જી. આમ તો તે ડોશી ટપચી પડી, હાલ ફોન આવ્યો કે ડોશી મરી જઈ. એટલે કાઢતા પહોંચી જવું કે તમે જબરું કરે. હું તો કહું ગામમાં જાઉં, શિખંડ રસ લેતા હોય ને ફોન બોલાવું ખાવા. ના રસાઈ નહીં ખાઓ કે શિખંડ નહીં ખાવું.
આજે રવાયું નહીં, ઘેર મહિનું થઈ ગયું છે, બાજુ ડોશી મરી જાય છે. હાલ સમાચાર આ ઓની વાટ જોઈ રહ્યો છું, થેલો કાઢીને મેલ્યો છે બહાર. હા? કીધું લુગડાનો થેલો લઈને નીકળી જાઉં. હા લેવા તને ગોમો એટલો દી કપૂર તો આવતા મને. હેરજે હું વાટ જ જોઈ રહ્યો હતો. હા ભુવા અરે તમે હવે તો કેજે વાને કે ફૂ જ્યાં બાજુ ડોશી મરી જઈ હા, છે તો કહું લેરો. રવાનો મૂડ મરી ગયો. કે નકર ફુવા. આજે વિચાર કર્યો તો કીધું ગફુરિયા નીકળ જાઉં, જો થેલો કાઢીને મેલ્યો છે. લે તો ના પછી કાલે લાકડા જઈને પાછા આવજો હવે તો વાંધો નહીં. બે દાડા છે પાછો આવ્યો. હારું ના ઠેલો લઈ લો હેડો ત્યાં સુધી. ના ના લઈ લો ગફુરિયા. ના, પોતે લાવજો. અલે આ તું તમે ભુવા ખરા માણસ છો. હું બસ સ્ટેન્ડથી હું મેલતો આવું છું તમને. અત્યારે નક્કી કર્યું તું કીધું ગફુરિયા નીકળ જાઉં ને આજનો દાડો રાતે ઈ રહું ને પછી સવારે પાછો મોડકાની આવું. આ ચોરી ના થઈ હોત ને તો મજા આવી જોત વાપરવાની, પણ મારા વરસાદ ચોર એવો લાગ જોઈને આયા ને તે ઘરમાં ફોડું પડતા બધા રૂપિયા લઈ ગયા. થોડા ઘણા મેલ્યા હોત તો વાપરવા જ થોત, પણ હાથમાં બધો માલ જોશે, કારણ કે આપણા કરમમાં નહીં હોય એટલે. અને ચોરીનો માલ ખરો ને ચંડાળે જ જાય, એ તો કહેવત સાચી છે. ઇન્સ્ટામાં રીલ ના ચડાવી હોત ને તો કોઈને ખબર ના પડે કે આ ઘરમાં આટલા રૂપિયા પડ્યા છે. પણ અમારે તો બુદ્ધિ બેઠ થઈ છે કે અમે તો રીલ ચડાવી ને તે બધા આજકાલ ચોરને ખબર પડી જાય ને. સાહેબ આવે છે મેં કેસ કર્યો, મને લાગે ચોર પકડે જો લાગે છે. હો અરે ઘર સારું ઘર છે. હાજી સાહેબ તમે આયા હો, ચોર પકડાઈ ગયો સાહેબ. ચોર તો પકડાઈ ગયો છે ને. સારું કર્યું. નીતિ ચોરી કરી હતી સાહેબ હોવાને અહીંથી જ લઈ ગયો પૈસા. એટલે પકડાઈ ગયો ચોર. અરે ચોરે સાહેબ, હોવા એટલે તને શરમ નહીં આવતી લા લોકોના ઘેર ચોરી કરતા? પેલા તને શરમ આવે છે લે? સાહેબ તને શરમ આવે છે? કેમ સાહેબ મન શરમ તો ની સાહેબ મી તો કેસ લખે મારા ઘેર ચોરી થઈ એટલે આ ચોરા જ લાગે સાહેબ. એટલે તારા ઘેર આહ! તારા ઘેર શું ચોરી થઈ લે? ચોરી તી કરી છે એમ કે? સાહેબ ચોરી મેં નહીં કરી, તો મારા ઘેર ચોરી છે સાહેબ, મેં ચોરી કરી છે. તો હા, એટલા બધા પૈસા લાવ્યો છો તી? સાહેબ હું ચોરી કરી દેલા, પૈસા મારા જ હતા સાહેબ. એરાય સાચું બોલ, સાચું બોલ. સાચું બોલું. હા સાહેબ સાચું એટલે સાચું બોલું સાહેબ, સાચું બોલું હું, પૈસા મારા જ હતા. અમારા નહીં, એ પૈસા 30 થી ચોરી કરી એ વાત કર, બીજી બધી વાત ચોરી. સાહેબ ચોરી નહીં કરી મેં. એટલે ચોરી હા, ચોરી સાહેબ. કરી છે ને ચોરી નહીં કરી. શેમ ચોરી નહીં કરી એટલે? સાહેબ એ પૈસા અમારા હતા અને મારા ઘેર લાઈન નહીં કહેતા, મારા ઘરમાં ચોરી થઈ જાય. ચોર આ જ છે. અરે સાહેબ મારી વાત વાપરો, પેલા આ સુધી ફાટેલો લુગડો પહેરતો હતો અને 2-3 દાડામાં તો શિકાર ઉઠી તે નવા લુગડો પહેરી રોજ ને રોજ બહાર જાય. તે મને લાગ્યું કે આ ગમે ત્યાંથી શોપથી પૈસા લાવેલો. અરે પણ ચોરી કરી નહીં લાવ્યો પૈસા એ હું. બધી વાત છોડ. ચોરી શોથી કરી એ વાત કર પેલા. એ પૈસા આયા ચોથી તારા પાહણ? સાહેબ હું વાંચું તો મને કહું ચોરી નહીં કરલા, પણ અમારું ગમના પેલા મોનકો જે ને ગફૂર રહ્યા ને, હા. અમે 3 જણા બેઠા હતા એક દાડો બરોબર, અને એવાના ફૂ આયા એવાના ઘેર, અને અમારે ગફુરિયા એવાના ગીધા પર બંડલ પાડ્યા ફૂવાના ફાયા ને, તે અમે તેને પ્લાન કર્યો કે આ ફૂવા પર પૈસા લાવ્યા પણ આપણે માગ્યું તો પૈસા નહીં આવે, એટલે અમે જુગાર રમવાનો પ્લાન કર્યો અને અમે તેને જુગાર ફૂવા નમારી ફૂવા પાસે પૈસા જીતી લીધા અને પૈસા અમે ગયેલા ઘેર. એટલે અમે પૈસા વેચતા પણ મોનકો જેમ કીધું કેમ કે હાલ પૈસા વેચ્યું તો ફૂવાને શક પડશે, હાલ પૈસા તમારે ઘેર રાખો ને ફૂવો જોઈ પછી આપણે પૈસાનો ભાગ પાડશું, એટલે હું પૈસા મારા ઘેર લાવ્યો. તો એરા પૈસા તારા તો નતા જ. ના સાહેબ મારા પૈસા તો નહીં તાર સાહેબ. પાસે હું તને હા, એ તો સાહેબ. પૂછું છું, એ તો પૂછું છું. શેમ જૂઠું બોલે છે? એટલે સાહેબ મારામાંથી તમે મારામાં ચોરીનો આરોપ નાખો એટલા માટે હું જુઠ્ઠું બોલતો હતો. આ તો ખબર ચોથી પર, પણ આર્યા હોનાનો દોરો 1.5 લાખનો બજારમાં લાયા હતા હા. અને બિલ એમના નોમનું હતું. એ પૈસા રહ્યા ને એ એટીએમ ચોરેલું છે એટલે સાહેબ મારા અને ઘરમાં- એટીએમ માંથી એ પૈસા કાઢ્યા છે. સિરીઝ ઉપરથી એ દુકાનમાંથી આર્યા પકડવાને. એટલે મારા ઘરમાં ચોરી આરે શંકર કરી ગયો. તમારા ઘરમાંથી ચોરી ને કરી છે, પણ એ પૈસા રહ્યા ને એટીએમ ના પૈસા છે, બધા સિરીઝ વાઇઝ. સાહેબ હવે ચોરીઓ છે મને ખબર ને. આ 3 જણા રોજ ફરતા હતા. બેસકા મેં નહીં કરી ચોરી. આ સાહેબ ને કીધું તો ખરા કે ફૂફા જીત્યા અમે. એટીએમ તો તમે નહીં ના તોડ્યું? સાહેબ એટીએમ અમે નહીં તોડ્યું. હા, તો એરા જે એટીએમ માંથી પૈસા ચોરોને છે ને એનો આર્યા દોરો લાયા છે 1.5 લાખનો. એવું છે સાહેબ? ઓવ એટલે એરા 2 જણા શું મરચી પેલા ઇન્ફો ને એરા તો સાહેબ ઘેર જ સોય ના હોય ત્યારે ઘેર જ છીએ તારે. ઘેર જ હશી. ઘેર જ હોય સોય ના હા, તો હોય. બેસજો હળો. આમ ચોર તો પકડાઈ ગયો, આમાં મને તો દવા દેવો. સાહેબ 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 મરી ગયો. થી ચોરી કરી એ તો ગુનો શક નહીં લે તારા ઉપર. એ તો તું છે સાહેબ. 3 વાર માટે મોય તો જવાનો છે, એ તો નક્કી જ છે. ઓનાઈથી ચોરી કરી છે અને જો પેલા આરોપી નહીં પકડો ને તો આયા અંદર જશે ચોરીના કેસમાં. ખબર છે ને? સાહેબ આને રાખજો કે પણ. પણ તારે શું નોકરી જવાનું છે? બેસ બાઈક ચેરી. જો સુધી મેન ચોર પકડાય ના ત્યાં સુધી તમને કોઈને ચોરવાના નહીં. બેસો.
ફુવાને સાધન ના મળ્યું એટલે ના મળ્યું છે. એટલી બધી વાત જોઈ કે ફુવા કી મુકો ફુવા હેરો ઘેર કે ના આજે ઘેર નહીં આવું, હું ગમે તે કરીને જાઉં છું. કે ફુવા નીકળ્યા કે ચોકડી જઈને બેહું, આમ ફુવાને સાધન મળે તો બરોબર, ને ફુવાના ભોગ હાય હું થાકી ગયો. આ મારા એટલું બધું કામ છે. ફુવાના શેરી રહ્યો ને એટલે મારા ટાઈમ આખી વેરા જતી રહી, કોઈ ખબર જ નહીં પડતી. ટ્રેક્ટર વાળાને ના જવાનું, આ ફુવાને મેળવા જો એના ટાઈમ થઈ ગયો. મારે સારા ટાઈમ મારા પોલીસને લઈને તમે આવું છું. આવો સાહેબ. અરે સાહેબ કપૂર હા સાહેબ હું જ છું, એટલે એ ભરવા જ આવા જાઓ. મને એવું લાગે છે તું પેલી આબા જાય, તું આબા જાય પેલી. ચોર પકડાઈ ગયો. પકડાઈ ગયો. હા પકડાઈ ગયો. એ તમે શેમ સાહેબ ક્યાં આવો સાહેબ બોલો. આબા જાય. આવો સાહેબ સારું કર્યું હો. આ કેસ પકડાઈ ગયો ને તે. ચોર પકડાઈ ગયો. હા ઓહો સાહેબ કોણ છે? અરે ના ચોર દેખાય છે. અરે સા હા તો બોલ. હા હા સાહેબ તાર ફોન બધા એટીએમ છે ને ચોરો છો ને. એટીએમ સાહેબ શું એટીએમ? પણ સાહેબ હાની એટીએમ ની વાત કરો છો? તાર ફુવો આવ્યો તો હોય કણ. ભૂવો તો આયા હતા સાહેબ. હા તો તાર ફોન બધા ભેગા થઈને એટીએમ છે ને ચોરો છો. સાહેબ ટોપીની કસમ સાહેબ. સાહેબ સાચું બોલ. સાચું કહું છું. સાહેબ સાચું કહું છું, ભગવાનની કસમ સાહેબ. એટીએમ નહીં તોડ્યું. તાર ફુવો છો જો બોલાય. માર ફુવો સાહેબ માર ફુવો તો સાહેબ હેડી લેકડે ચોકડી. ઇવન કોઈ કે ડોશીનું મહિનું થઈ જતું ને તાત્કાલિક ઠેલો લઈને નીકળી જાય. હું મેં લ્યાયો છું ને તું તોય રહી ચોરી બો. સાહેબ સાચું કહું છું હો. હું સાહેબ ચોરી જિંદગીમાં કરી નહીં. એટલે તાર ફોન બે ભેગા થઈને એટીએમ તોડ્યું હોય અરે તો. અરે સાહેબ રામ 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 સાહેબ. હા હું વાત કરો છો સાહેબ? ચોરી તો મારા બાપ કદીએ નહીં કરી. એ તો આ દંડો પર છે ને એટલે બધા બોલશે. સાહેબ સાચું કહું છું. તો તાર ફોન ચમ કાઢી મેલ્યો. ની નહીં કાઢ્યા સાહેબ, એના જાતે જતા રહ્યા છે. શું હોય તો જે સાચું હોય કહી દે સાહેબ ને કે આપણો આટો કાઢી નાખી મારી મારી. વરવાજી બધું સાંભળીને વાત કરો. ચોરી કરી એવું લાગુ છું? આ તો એટીએમ નો કેસ છે, બધા હરચું હોય એટલે આપણે ચોરી નહીં કરી, મને ખબર છે. તાને પણ સાહેબ ખરા ને એટીએમ ચોરી છે ને એ ફુવાય ચોરી છે, અને એટીએમ ની સિરીઝ સાહેબ પકડો નહીં. અને પૈસા ખરા ને આપણા ઘરે શંકર ચોરી કરી ગયો ને સાહેબ ને ખબર પડી જાય સિરીઝ ઉપરથી. અરે ફુવાએ કરીએ છે અમે ચોરી તારા કરી છે. ફુવાએ ચોરી કરી છે. એ મને ખબર નહીં સાહેબ પાકી કે ચોરી કરી. એન પાસે પૈસા હતા, એન પાસે પૈસા હતા. પૈસા હતા, ઘણા બધા હતા. એટલે આ તો 1.5 લાખ નો દોરો આર્યા બજારમાં લેવા આયા તાને પકડો ને એના પૈસા કેવી રીતે પકડોય લે. કોણ? આર્યો ને આ ચોર આ 1.5 ગોપાલ? લાખ નો દોરો બજારમાં લેવા આયા હતા. એટલે પણ સાહેબ અમે તો નિર્દોષ છીએ કે સાહેબ. એટલે એ નહીં ભૂલ- કરીને તી ચોરી. સાહેબ સાચું કહું છું, ની ચોરી નહીં તો કરી. તાર ફુવો સોજો હું ફરાર થઈ ગયો છે બાજુ. ચોકડી બાજુ. હાર બેસ જા બાઈકમાં બેસ. એ સાહેબ બેહું છું. તું બેસ. કાઠું લાયા. જો સુધી મેન આરોપી પકડાય ના ને ગુનેગાર ત્યાં સુધી ગોમ ના છોડતા ને મારી મારી સોત્રો પાડી નાખ્યો બેન હોય. નહીં છોડીએ. બરોબર ને. હલો આપણે ઘેર હું કલાક પછી ફરી આવું છું. કશો તો નહીં સાહેબ. પણ સાહેબ ના હોય તો આ નરવો છે. આવું છું. નરવો તારે છો જાન બેસ. હા બેહું છું. બેસ તો જાય, શંકરિયા ભોળા. તારા હોય છો લઈને આવવાના આવતું તું. બેસ જા. હા બેસ જાઉં સાહેબ. ચોરીઓ કરવાની ને પછી સાહેબ ચોરી તો કદી કરી નહીં પણ એટલે અગન ઘેર રાખી રાખી ચોરીઓ તું જ કરાવતો હશી તો. સાહેબ આટલું કહું છું યાર. વેલા નીકળી તો જો પણ એક સાધન વાળો ઉભો રહેતો નહીં. મારા વર્ષા કાયદેસર નું ભાડું લઈ લેજો, પણ લેતા તો જો એ કઈ ઉભો રહેતો નથી. બોલો શું કરવાનું? હા કંટાળી જો આવ્યો તારનો કંટાળી જો. અને મારા વર્ષા ઘેરથી ચોરી કરીને નીકળ્યો છું ને હું વળી કીધું ના હોય તો થોડા દાડા હોય રહું. થોડા દાડા શું હોય ર ઉત્તા વૈકણો વખા વધારે વેટવાના હશે. પણ આમાં રહું નહીં બેસી જવું પડશે. ગમે તે કોઈ સાધન આવે તો બેસી જવું પડશે. આવે છે પણ અવળો સાધન હોય. એક ઓમ જાય છે પણ ઓમ સીધો એ કઈ નથી જતો મારો વર્ષો. હા રિક્ષાઓ ગણી નીકળે પણ આ તો રિક્ષાઓ આવી નહીં. એ ફુવા દેખો સાધન આવી ગયું. કપૂરિયા શોથી લાવ્યો સાહેબ ને. એ ઓયો હલતા નહીં હોય તી હલતા નહીં. નકર ઉંમરની મર્યાદા નહીં જોવાનું. મશીન નીકળ્યો તો ના શિકાર સાહેબ ને શોથી લઈને આવ્યો. હું કીધું ફુવા? શોથી પકડી લાવ્યો સાહેબ. મને નહીં ખબર. એ તમને ખોરું છે કોક તમારું ઓળખાણ છે કે? ઓહો આવો. શું છે સાહેબ? એટલે આ ગામમાં જુગાર રમવા આવ્યો તો. ના સાહેબ અમારા
ભેગો થવા આવ્યો તો હગાવા. ભત્રીજા હતા એટલે ભેગા થવા હા, આવ્યા હતા. ભેગા થતા આવું કીધું અને અઠવાડિયું રહેતો આવું. તેલો મેલ બાઈક ઉપર તેલો મેલ દો. શું હતું સાહેબ કયો? એટલે કોઈ બિઝારમાં ખાસા પૈસા હારી ગયા હતા. સાહેબ હારી જ જો કહું કરું આ તો ટાઈમ પાસ કરતા હતા અને કીધું જીતશી તોય ભત્રીજા જીતશી કે પરભાળો તો નહીં લઈ જાય કે કોઈ એટલે- ઈ ડોળાય તો શીશડીમાં ડોળાય પરભાળા તો ના જાય કરેલો એટલે ચોરીઓ કરવાની એ સાહેબ ચોરીઓ કરવાની ને પાછું ચોરી નહીં કરી સાહેબ એ સાહેબ મારા કેમ પૈસે ચોરી રમતો નહીં હતો, સાહેબ. ઓહો સાહેબ કેમ ચોરી નહીં કરી એટલે? ચોરી નહીં કરી સાહેબ આ તો ભત્રીજા હતા ને હું હતો આ એટલે બાજા કીધું બાજા જુગાર હાચું બોલ. ના સાહેબ કરી હતી ચોરી? સાહેબ એ સાહેબ બોલ. સાહેબ કરી હતી કરી હતી ચોકન ચોરી સાહેબ કરી હતી? અમારા ગામના 2 જણા હતા ને હું હતો 3 જણા કરી હતી સાહેબ એટીએમ તોડી તું? ઓ સાહેબ એટીએમ તોડી તું એટલે ચમ પૈસાની એટલી બધી ભૂખ હતી કે એટીએમ તોડવું સાહેબ પડ્યું? મજૂરી મળતી નથી ને મજૂરી કરતા જોર આવતું એટલે હતું. એટલે કીધું, મજૂરી સાહેબ, વગર ઓ ચો બાપા, છે? સાહેબ. મજૂરી વગર ચો છે? હા, સાહેબ સાહેબ, ભૂલ થઈ તમને જાય, તો સાહેબ, શરમ ભૂલ આપી થઈ જોવાય, શરમ. જાય. એ, બેસ, બેસ. ઈકન ચોરી કરીને સાહેબ હોય અમારા ઘેર. ના, ના. સાહેબ ભૂલ થઈ જાય સાહેબ. એટલી તો ગોડાને ખબર પડે કે એટીએમ માં નોટો સિરીઝ વાઇઝ હોય અને એરેય ચોરી થાય પકડાઈ જ જાય. વાત સાચી સાહેબ પણ ખબર નથી સાહેબ ના તો ભૂલથી ચોરી થઈ આ તો ગઈ. તમારા ભત્રીજા ડાયા કે એના પૈસે હોનાના દોરા લેવા બજારમાં જ્યાં તાને તમે પકડોણ્યા. બરાબર ત્યાં આયા સેવા માણસો છે પૈસા જીતીને પાછા દોરા લેવા જ્યાં ફુવાનું મોત જ આવે કે એટલી ખબર ના પડે કે હાલ વાપરવા નહીં. ગફુર, હા. સાહેબ, શું છે આમાં? ભૂલ થઈ એટલે ગઈ, થઈ ગઈ. એકલા હતા કોઈ હતું અંગાથી? સાહેબ ગામના 2 જણા હતા. એટલે 3 જણા હતા હા, total. 3 જણા હતા. એના 2 જણા શોકન છે? ક્યાં નથી સાહેબ? ઘેર છે ને? હું તો બેજો. આવતો રહ્યો હતો. એ હા, હા, બેસો સાહેબ. તારા બેહવું નહીં. હા. તને અહીંથી કોઈ સાધન મળે ને તો ઉપરવાન હા, કરતી. સાહેબ. ગફુર, એ, હું ના ખરો કરો. નહીં હું? તારા જવાય લે પૈસા લઈને જવાય હું શું જોઉં છું? બુદ્ધિ પોકતી નહીં આ ફુવાના ટેટા તોડી નાખશી કે સાહેબ મારી મારીને. ટેટા તો તમારા તૂટો તાને તૂટો પણ અમારા બધાના તૂટી ગયા છે. અમે તમારા તૂટશે જન્મ પણ અમારે ને અમે પાછા હોય આવતા ના આ ભત્રીજાનો હા કાઢવા આવી ગયા હતા તમે બુદ્ધિવાળા. તાને. પેલા 2 જણા જો હોય ને ઈકણો પેલા લઈ સાહેબ, લે. ઘેર જ હશી, ઘેર જ હશી. હળો, તોય ના તોય સાહેબ એ રહે. આજ પછી કદી ચોરીઓ ના કરો ને એવા કરી મેલવાના છે તમને. ખબર